નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય વિડીયો ચેનલની અંદર. સૌને ખ્યાલ છે ગયા વિડીયોની અંદર આપણે સોફ્ટબોલની ચર્ચા કરતા હતા. એની અંદર કારણ કે સોફ્ટબોલ પ્રકરણ છે એ પણ ખૂબ જ મોટું છે અને એના નિયમો પણ ઘણા બધા આપેલા છે. તો આજે છે એ સોફ્ટબોલની જો કે સંપૂર્ણ ચર્ચા ગયા વિડીયોની અંદર કરેલી છે. આજે એના નિયમો શું છે એને જ આપણે ચર્ચા કરીશું. નિયમો ઘણા બધા છે એને સરસ મજાની રીતે જોઈશું કારણ કે નિયમોને આધારે ઘણા પ્રશ્નો નીકળતા હોય છે અને નિયમ જો આપણને ખ્યાલ ના હોય તો એ પ્રશ્ન છે એ આપણો ખોટો પડવાની સંભાવના રહેતી હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે સોફ્ટબોલના નિયમો છે એ જોવાના છીએ. એની સાથે સાથે ટેલિગ્રામ ચેનલ છે અને વોટ્સએપ ગ્રુપ છે એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનની અંદર દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર છે એની અંદરથી તમે જોડાઈ શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો. હા, એક યાદ વાત આવી ગઈ છે કે ઘણા મિત્રો કહે છે કે પદ્ધતિના સર વિડીયો બનાવો. તો પદ્ધતિના વિડીયો છે એને આપણે આ સિલેબસ છે એને કવર કરી અને છેલ્લે એને કવર કરવાના છીએ કારણ કે એના વધારે વિડીયો બનશે નહીં. એટલે આ જે રિધમ છે એ રિધમને આપણે તૂટવા દેવાના નથી. લાસ્ટની અંદર એકથી બે વિડીયોની અંદર લગભગ પદ્ધતિના વિડીયો બધા જ પદ્ધતિ શાસ્ત્ર છે એ કવર થઈ જશે. તો એને આપણે ત્યારે કવર કરીશું છેલ્લે લાસ્ટમાં. આજે છે એ સોફ્ટબોલ છે એ રમતનો પરિચય આપણે લીધેલો છે અને આપણે એના નિયમો વિશે જોવાનું છે. ચાલો, તો સોફ્ટબોલની અંદર ઘણા નિયમો આવે છે. ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદરથી જે પણ આપણને નિયમો જાણવા મળ્યા છે એને જ આપણે કવર કરેલા છે. બની શકે છે કે અત્યારે જે તાજેતરના કેટલાક નિયમોમાં સુધારો થયો હોય, પરંતુ આપણે પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને અત્યારે ચાલવાનું છે કારણ કે તેને જ માન્ય ગણવામાં આવશે એક્ઝામની અંદર. તો પિચિંગના નિયમો આવશે. પિચિંગ કોણ કરે છે? તો વચ્ચે બેઝ પ્લેટ હતી, આવી રીતનું મેદાન, અહીંયા આવી રીતનું મેદાન છે, ધારો કે અહીંયાથી પિચિંગ કરવામાં આવે છે. આ મેદાન સરસ મજાનું અહીંયા બનાવેલું જ છે, આ ચાંપ મારેલી હોય છે, આ બેઝ પ્લેટ અહીંયા હોય છે. તો અહીંયાથી પિચિંગ કરવામાં આવે છે. અહીંયા બેટર ઊભો હોય છે, અહીંયા પાછળ કેચર ઊભો હોય છે, જેને આપણે ક્રિકેટની અંદર કીપર કહેવી છે એવી રીતે આની અંદર કેચર આવે છે. બેટિંગના નિયમો, રનર આઉટના નિયમો, જે રનર આઉટ થાય છે એના નિયમો, બોલના પ્રકારો કયા કયા છે, આ સંપૂર્ણ નિયમો છે એની માહિતી આપણે મેળવવાના છીએ. ચાલો, આ ગ્લોવ્સ પહેરેલું છે, દરેક ખેલાડી એનો યુઝ કરી શકે છે. આવો આપણે સંપૂર્ણ માહિતી મેળવેલી છે. ખેલાડીઓ અને અવેજીઓ. ચાલો, એક જ મિનિટ. ઓકે, ચલો. સોફ્ટબોલની દરેક ટુકડીની અંદર 9 ખેલાડીઓ હોય છે. કેટલા ખેલાડીઓ હોય છે? 9 ખેલાડીઓ હોય છે. એની પોઝિશન કઈ રીતે હોય છે, કઈ રીતે જનરલી મોટા ભાગના ખેલાડીઓ ગોઠવાતા હોય છે. તો એક ખેલાડી અહીંયા હોય છે, જે આ ફિલ્ડિંગ ટીમ છે એની વાત થઈ રહી છે. બીજો ખેલાડી અહીંયા હોય છે, જે અહીંયા બેઝ પ્લેટ હોય છે, આ બેઝ પ્લેટ, અહીંયા સી પિચર હોય છે, આ રહ્યો બેઝ પ્લેટ, એક અહીંયા આવી રીતે દરેક રીતે ગોઠવવામાં આવે છે. અને કુલ ખેલાડી કેટલા હોય છે? 9 ખેલાડીઓ હોય છે. 9 ખેલાડીઓ ઉપરાંત બીજા કેટલા ખેલાડીઓ અવેજી હોય છે? તો એક વ્યવસ્થાપક, મેનેજર અને એક કોચ હોય છે. ચાલો, તો આવી રીતે એક કોચ પણ સાથે હોય છે, એક મેનેજર હોય છે. 9 ખેલાડીઓ ઉપરાંત અવેજી ખેલાડીઓ હોય છે. 9 ખેલાડીઓ છે, 9 ની સાથે બીજા 9 અવેજી ખેલાડીઓ હોય છે. રમત શરૂ કરવા માટે મેદાન પર નિયત સંખ્યામાં ખેલાડીઓ હાજર હોવા અનિવાર્ય છે. નિયત સંખ્યામાં એટલે કે 9 ખેલાડી હાજર હોય તો રમત છે એ શરૂ કરી શકાય છે. આવા કેટલાક સામાન્ય નિયમો છે જેના અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો સરસ મજાનું મેદાન અહીંયા પણ આપણને બનાવેલું છે. મેદાનનું માપ અને પરિચય. તો 60 ફૂટ નું આ જે ચોરસ છે, બેઝ એરિયા જેને કહેવાય છે, આ 60 ફૂટનું હોય છે. આ છે 30 ફૂટનું હોય છે. આ પ્રશ્ન આપણે પૂછેલો છે. ઘણા મિત્રો જુએ છે, પરંતુ આપણે કહીએ છીએ એનો અમલ થતો નથી. કારણ કે ઘણી કોમેન્ટો આપણે કરવાની કીધી છે. આનું માપ છે મેં તમને કોમેન્ટની અંદર જણાવવાનું કહ્યું હતું. લગભગ એક પણ મિત્રએ આનું માપ છે જણાવેલું નથી. થોડું સર્ચ કરીને તમારી રીતે પણ તમે આ શોધી શકો છો. મને એ માપ ત્યારે પણ આવડતું 30 ફૂટ છે. કેટલું? 30 ફૂટ એટલે આ કુલ માપ કેટલું છે? 60. એટલે વચ્ચેથી
30 F કરી દઈએ તો 30 ફૂટનું આ માપ હોય છે આ ચોકઠું. અહીંયાથી જ્યારે બેટર છે ઈ બેટર હિટ કરે છે બોલ પછી ત્યારે અહીંથી આ પ્રથમ બેઝ ઉપર જવાનું હોય છે અને ત્યારે કમ્પલસરી આની અંદર થઈ અને આ બેઝ ઉપર જવું ફરજિયાત છે. ખ્યાલ આવે છે? 30 મીટરનો એરિયો છે એની અંદર થઈ અને આની અંદર જવું ફરજિયાત છે. તો ત્યારબાદ અહીંથી અહીંયા જાય છે અને અહીંયાથી અહીંયા જાય છે અને અહીંથી પછી બહાર નીકળી જાય છે. આવો હોય છે. તો આ છે ડાયમંડની બરાબર મધ્યમાં પિક્ચર પ્લેટ હોય છે. જો આ પિક્ચર પ્લેટ છે, આ બેઝ છે, આ ડાયમંડ આખો છે એ ડાયમંડ આકાર છે લાગે છે ડાયમંડ આકાર. અને આ જે છે હોમ પ્લેટ છે. આ બેઝ 1 કહેવાય છે, આ બેઝ 2 કહેવાય છે, આ બેઝ 3 કહેવાય છે. આને હોમ પ્લેટ કહેવાય છે. શું કહેવાય છે? હોમ પ્લેટ. તો આની અંદરથી વધારે જો કે આપણે એની માહિતી સરસ રીતે મેળવેલી છે માપની, છતાં આની અંદર આવે છે તો આપણે જોતા જઈએ છીએ. ખેલાડીઓના સ્થાન 8 સેકન્ડ 8 નું છે સર. ઓકે, ક્રમ આપેલા છે અને ખેલાડીનું સ્થાન છે એને શું કહેવાય છે? આના ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા 1 નંબરનો ખેલાડી છે તો આ 1 નંબર છે એને શું કહેવાય છે? પિક્ચર કહેવાય છે, જે બોલને અંડરહેન્ડ થી ફેંકે છે બેટર દ્વારા, બેટરની સામે યોગ્ય જે એના નિયમો છે એ પ્રમાણે. 2 નંબરનો ખેલાડી આને કહેવાય છે. આ 2 નંબરનો ખેલાડી છે એને કેચર કહેવાય છે. શું કહેવાય છે? કેચર કહેવાય છે. 3 નંબરનો અહીંયા હોય છે જેને ફર્સ્ટ બેઝમેન કહેવાય છે. બેઝ અહીંયા જે બેઝ હોય છે આવી રીતે બેઝ અહીંયા પણ હોય છે તો એ ફર્સ્ટ બેઝમેન હોય છે. કારણ કે અહીંથી ખેલાડી અહીંયા રનિંગ કરતો જાય છે અને બોલ એની પાસે આવે છે અને આની પહેલા બેઝને અડાડી દે અથવા તો ખેલાડીને બોલ ટચ કરાવી દે તો ખેલાડી આઉટ થતો હોય છે. 4થા નંબરનું છે અહીંયા ખેલાડી તો એને શું કહેવાય? સેકન્ડ બેઝમેન, એટલે આની જગ્યાએ હોય છે. પછી 5મો ખેલાડી અહીંયા હોય છે જેને થર્ડ બેઝમેન કહેવાય છે. આ ત્રણ, આ 1 2 3 4 અને 5, આ પાંચેયનું કામ, આ ચોકઠાનું કાર્ય એને સંભાળવાનું છે. આ છે 4થા નંબરનું, આ બેઝનું સંભાળવાનું છે. ત્રીજા આ પિચિંગ કરવાનું અને આ વિકેટ કીપિંગ ની જેમ, ક્રિકેટની જેમ અહીંયા કેચર આવે છે તો એ કેચર છે. યાદ રાખો, વિકેટ કીપર શબ્દ આવી જાય તો ભૂલથી ટીક કરી દેતા નહીં, ભૂલ યાદ રાખજો. 6થા નંબરનો ખેલાડી છે જો આ જગ્યાએ હોય છે તો એને શોર્ટ સ્ટોપ કહેવાય. શું કહેવાય? શોર્ટ સ્ટોપ. શોર્ટ સ્ટોપ, શોર્ટ એટલે થોડો નજીક હોય છે, શોર્ટ ની અંદર હોય છે અને સ્ટોપ કરો બોલને થોભાવવા માટે. 7મો છે એ લેફ્ટ ફિલ્ડર કહેવાય છે. 8મો છે એ સેન્ટર ફિલ્ડર એટલે વચ્ચે બરોબર છે જો છે એટલે સેન્ટર ફિલ્ડર. નંબર 8મો છે ને રાઈટ ફિલ્ડર છે એ આ બાજુ. એક રાઈટ ફિલ્ડર, એક લેફ્ટ ફિલ્ડર, એક સેન્ટર ફિલ્ડર, એક શોર્ટ ફિલ્ડર અને બાકીના બેઝ ની અંદર આવે છે ને એક પિચર. આવી રીતે આખા ખેલાડીની ગોઠવણી હોય છે. ચાલો, રમતની શરૂઆત કઈ રીતે થાય છે તો ઓલા પણ જુઓ છો કે ટોસ કરવામાં આવે છે. જો અહીંયા ટોસ જોઈ શકો છો. ચાલો, આની અંદર લાઇનઅપ શીટ છે, આખી લાઇનઅપ શીટ છે એ તૈયાર કરવામાં આવે છે. લાઇનઅપ શીટ છે એ તૈયાર કરવામાં આવે છે. મેનેજર લાઇનઅપ શીટ એમ્પાયરને આપવાની છે. ખેલાડીઓના નામ અને બેટિંગનો ક્રમ નક્કી કરવાનો હોય છે. બેટિંગ ક્રમ બદલી શકાતો નથી. હવે આવી રીતે બેટિંગ ક્રમ એટલે 1 આવે, 2 આવે, 3 4 5 6 આવી રીતે બેટિંગનો ક્રમ આવે છે. એની શીટ આખી દેવાની છે. પ્રથમ કોણ બેટિંગ કરશે, એના પછી કોણ આવશે, એના પછી. અને બેટિંગનો ક્રમ ક્રિકેટની જેમ બદલાઈ શકાતો નથી. યાદ રાખજો, સિક્કો ઉછાળીને બેટિંગ કે ફિલ્ડિંગ કરવી છે તે નક્કી કરવામાં આવે છે. જે ટોસ વિન થાય છે એ ફિલ્ડિંગ નક્કી કરે છે અથવા તો બેટિંગ નક્કી કરે છે, જેમ ક્રિકેટની અંદર પણ થાય છે. ચાલો, ત્યારબાદ દાવ અને આઉટ કઈ રીતે થાય છે? ચલો જી, દાવ અને આઉટ કઈ રીતે થાય છે? તો બેટિંગ ટીમ છે 3 આઉટ એટલે કે 3 વિકેટ જાય એટલે દાવ બદલાય છે. શું થાય છે? દાવ બદલાય છે. સામેની ટીમનો ખેલ 3 વિકેટ જાય એટલે સામેની ટીમનો વારો આવે છે. પછી એમને 3 વિકેટ જાય એટલે ફરી વારો આવે. હવે કેટલી પારી છે? તો લગભગ 7 પારી છે. છતાં આગળ આવશે 7 પારીઓ રમાય છે. કેટલી આવી? 7 પારીઓ. જેવી રીતે ટેસ્ટ ક્રિકેટની અંદર, ટેસ્ટ મેચની અંદર, ટેસ્ટની અંદર તમે જો છો ને કે પહેલા 10 ખેલાડી આઉટ થાય છે અને પછી સામેવાળાનો વારો આવે છે. પછી 10 એ આઉટ થાય એટલે પછી આમનો વારો આવે છે. પછી આઉટ થાય એટલે પછી ફરી એમનો વારો આવે છે. પછી પૂરું થાય છે એટલે 2 વારી એમાં આવે છે. આની અંદર 7 વારી આવે. કેટલી વારી? 7 વારી આવે છે. આ 7 ઇનિંગ જો લખેલું આવેલું છે. 7 ઇનિંગ આવે છે. એમ્પાયરનો નિર્ણય આખરી ગણાય છે. એમ્પાયરની સામે તમારે પડવાનું નથી. એમ્પાયરનો નિર્ણય આખરી ગણાય છે. તો કઈ રીતે? તો બેટિંગ ટીમ બેટિંગ કરવા આવે છે, એના 3 આઉટ થાય છે એટલે સામેવાળી ટીમનો દાવ આવે છે. એમના 3 આઉટ થાય એટલે ફરી બીજી ટીમનો વારો આવે છે, એમના 3 આઉટ થાય એટલે ફરી બીજી ટીમનો વારો આવે છે. એવી રીતે 7 પારી એટલે 7 વખત વારો આવે છે.
7 બારીની અંદર જેઓએ રન વધારે કર્યા છે એ વિન ગણાય છે. હવે રન કઈ રીતે ગણવામાં આવે છે એ આગળ આવશે. પાયાના નિયમો શું છે? તો બોલને શરીરની સામે બંને હાથ વડે પકડી રાખવો. જો આવી રીતે બંને હાથ વડે પકડી રાખવાનો છે. પિચિંગના પાયાના નિયમો છે મિત્રો. શેના નિયમો છે? પિચિંગના પાયાના નિયમો છે કે ભાઈ બંને 1 થી 10 સેકન્ડ, કેટલું 1 થી 10 સેકન્ડ સુધી બંને હાથે આમ પકડી રાખવાનું છે, પછી આમ કરી ફેંકવાનું છે. બંને પગ પિચિંગ પ્લેટને અડકે તેમ ઊભા રહેવાનું છે. બંને પગ પિચિંગ પ્લેટને અડકે તેવી રીતે ઊભું રહેવાનું છે. બંને પગ જ્યારે આ ફેંકે છે એની સ્થિતિ છે, એટલે બંને પગ છે એ પિચિંગ, આ રીતની પિચિંગ પ્લેટ હોય તો આની અંદર બંને પગ ઉપર, આની બે પગ ઉપર ઊભું રહેવાનું છે. પછી જ્યારે બોલ ફેંકો છો ત્યારે તમારો એક પગ આગળ લેવાનો છે. બેટર તરફ મોઢું રાખીને અંડરહેન્ડ પિચિંગ કરવું. અંડરહેન્ડ કહેવાય, આ ઓવરહેન્ડ થી અને અંડરહેન્ડ કહેવાય પિચિંગ કરવાનું છે. હાથ સાથળની બાજુમાં પસાર થવો જોઈએ. હાથ છે એ સાથળની બાજુ, અહીંથી આમ અંડરહેન્ડ ચાલશે ને એ સાઈડ આર્મ થઈ જશે, એટલે સાથળની બાજુમાંથી તમારો હાથ છે એ પસાર થવો જોઈએ. આવી રીતે પિચિંગ કરવામાં આવે છે. ચાલો હવે પ્રતિબંધો શું છે આની અંદર? તો પિચિંગની અંદર પ્રતિબંધ શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોકડી આપેલી છે, તો આવી જે પટ્ટીઓ છે એ તમે લગાવી શકતા નથી. આંગળીઓ કે હાથની અંદર હથેળી પર ટેપ કે સાધનોનો ઉપયોગ કરવો નહીં. ચાલો એના પછી બેટર બોક્સમાં ન હોય તો પિચિંગ કરી શકાશે નહીં. હવે બેટર છે એ બેટર બોક્સની અંદર છે નહીં તો પિચિંગ કરી શકાશે નહીં. ત્યાં સુધી એની રાહ જોવાની છે અને એ ગણાશે પણ નહીં. બેટ બોલ આને ગણાશે. બેટ જેમ બેટ બોલ આવે છે, બેટ બોલ. જો પિચર પ્લેટ પર પગ રાખ્યા વગર બોલ ફેંકે તો તે બેટ બોલ ગણાશે, બોલ ગણાશે નહીં. ચાલો 1 મિનિટનો સમય આપેલો છે. પિચર બદલી શકાય છે પણ 1 મિનિટમાં પ્રતિક્રિયા પૂર્ણ કરવાની છે. તમારે પિચર છે એને બદલી પણ શકો છો, એકનો એક પણ પિચર રાખી શકો છો. ઓવર જેવું કશું આની અંદર આવતું નથી. પિચર તમે બદલી શકો છો પણ એનો સમય શું છે, નિયમ છે 1 મિનિટની અંદર તમારે પિચર છે બદલી લેવાનું છે. જે ખેલાડીને પિચર બનાવવો હોય એને બનાવી શકો છો અને બદલી શકો છો. 1 મિનિટની અંદર એ ક્રિયા પૂરી થઈ જવી જોઈએ. જો આવા બધા નિયમો છે એનાથી આપણે અજાણ હોતા હોઈએ છીએ, તો એ દરેક વસ્તુ છે એને આપણે ધ્યાને રાખવાની છે. બેટિંગના નિયમો છે તો લાઇનઅપ લિસ્ટ આપવાનું છે, ક્રમ આપવાનું છે. ક્રમ અગાઉથી જ નક્કી છે. હમણાં પણ આપણે જોયું કે આખી શીટ આપવાની છે એની અંદર ક્રમ બેટિંગ કરવા પહેલો કોણ આવશે, બીજો કોણ આવશે અને ત્રીજો કોણ આવશે, આવી રીતે. આ છેલ્લે સુધી પછી ક્રમ બદલાતા નથી. પૂરેપૂરો બેટર બોક્સમાં રહીને જ બેટિંગ કરવી. પૂરેપૂરો છે જો આ બોક્સ છે, આ બોક્સની અંદર ડાબોળી ખેલાડી હોય તો અહીંયા, જમણોળી ખેલાડી હોય તો અહીંયા, બંને માટેનું બોક્સ છે એની અંદર જ એની બેટિંગ કરવાનું છે. આગળ પાછળ થવું હોય તો એની અંદર જ થવાનું છે. ચાલો જો બેટર બોક્સની બહાર પગ રાખીને બોલને ફટકારે તો તે આઉટ ગણાશે. આ બોલને બહાર પગ કરે છે અથવા પાછળ પગ કરે છે અથવા સાઈડમાં પગ કરે છે અથવા આ બાજુ પગ કરે છે તો આઉટ ગણાય છે. કેચર તૈયાર હોય ત્યારે જ બેટિંગ કરવી. કેચર છે એ તૈયાર હોય ત્યારે, એટલે પાછળનો કેચર અહીંયા હોય છે, એ કેચર તૈયાર હોય ત્યારે જ બેટિંગ કરવાની છે. હવે એ કેચર તૈયાર હોય ત્યારે જ પિચર બોલ નાખશે એટલે એની કોઈ ચિંતા છે નહીં. હવે આ બેટર તૈયાર થાય ત્યારે પિચિંગ કરવાનું છે એ પણ એક. ચાલો એ રેફરી ઉપર છે, કોઈ વાંધો નહીં. ચલો બેટર આઉટ. ચલો બેટર આઉટ કઈ રીતે થાય છે? બેટર આઉટ કઈ રીતે થાય છે? તો ફટકારેલો બોલ ફ્લાય એટલે કે હવામાં જાય છે અને કેચ થાય છે, પકડાઈ જાય છે તો બેટર આઉટ છે. રાઈટ? ચાલો 3 સ્ટ્રાઇક થઈ જાય ગણાય. આ 1 સ્ટ્રાઇક, 2 સ્ટ્રાઇક ને 3 સ્ટ્રાઇક થઈ જાય એટલે હવે સ્ટ્રાઇક કોને કહેવાય? આવો પ્રશ્ન હોય છે પછી કે જે પિચર છે એ બોલ પિચ કરે છે અને આપણે ધારો કે કોઈ ખેલાડી બેટિંગ કરે છે તો એનું ઢીંચણ છે એનાથી ઉપર અને કમરથી ઉપર એટલે છાતી જેટલા ભાગ સુધીનો, છાતીથી નીચેના ભાગ સુધીનો એટલો એક એરિયો હોય છે. એની અંદરથી બોલ પસાર થાય તો એને સ્ટ્રાઇક બોલ કહેવામાં આવે છે, જેને તે હિટ કરી શક્યો નથી, પાછો કેચર પાસે બોલ જતો રહ્યો છે. તો આ 3 સ્ટ્રાઇક બોલ કન્ટિન્યુ થાય અથવા તો એની 3 સ્ટ્રાઇક બોલ થઈ જાય એટલે એ બેટર છે ઓટોમેટિક આઉટ થઈ જાય છે. શું થઈ જાય છે? આઉટ. 2 સ્ટ્રાઇક થઈ ગઈ અને ત્રીજી ઓલે હિટ કરી અને બેટર જતો રહેશે તો એ 3 સ્ટ્રાઇક થતી નથી, તે પ્લેની અંદર ગણાય છે. બીજો બેટર આવે છે. ચાલો જ્યારે બેટર ફટકારેલો બોલ ત્રીજા બેઝને અડકે અથવા ફેન્સની બહાર નીકળી જાય, એટલે જે ફેન્સિંગ છે
એની બહાર બોલ નીકળી જાય છે જ્યારે બેટર ફટકારેલો બોલ ત્રીજા બેઝને અડકે અથવા ફેન્સની બહાર નીકળી જાય છે, બેટર છે તો ફેન્સની બહાર નીકળી જાય છે તો આઉટ ગણાય છે. આવું લખેલું છે જો અહીંયા ફેન્સ એટલે આ ફેન્સ છે, અહીંયાથી આમ ચાપ મારેલી હોય છે તો આની બહાર નીકળી જાય છે અને બેટર છે એ ફટકારેલો ત્રીજા બેઝને અટકે છે, એટલે ત્રીજા બેઝને અટકે છે અને ખેલાડી છે આઉટ થઈ જાય છે. ચાલો 1 મિનિટની અંદર અમ્પાયર બોલાવે તેની 1 મિનિટની અંદર જવાનું છે, હાજર થઈ જવાનું છે. જો 1 મિનિટની અંદર ન આવે તો બેટર આઉટ છે. શું છે? આઉટ છે. ચાલો તો આવા કેટલાક બેટરના નિયમો છે, ખૂબ જ જનરલી રમતા ના હોય એટલે થોડી અઘરી રમત પડતી હોય છે. જો અહીંયા તમે જુઓ છો રન આઉટ કઈ રીતે થાય, રનર આઉટ કઈ રીતે થાય છે. બે રીતે રનર આઉટ થાય છે. આ ખેલાડી અહીંયા દોડતો દોડતો આવે છે, આ ખેલાડી અહીંયા આવે છે અને આ રન આઉટ નથી. જો જોઈ શકો છો ફોર્સ આઉટ એટલે શું? તો કે બોલ બેઝ પર પહોંચતા પહેલા રક્ષક ખેલાડી બેઝને અટકે, બોલ લઈ અને બેઝને અટકે તો આ આઉટ છે, ફોર્સ આઉટ કહેવાય. ને શું કહેવાય છે? ફોર્સ આઉટ કહેવાય છે. ટેગિંગ તો રનર બેઝની વચ્ચે હોય અને કોઈ ખેલાડી બોલ સાથે તેને સ્પર્શ કરે. જો આ ખેલાડીના હાથમાં બોલ છે અને આને સ્પર્શ કરે અને એ બેઝ સુધી પહોંચ્યો નથી, બેઝ છે પેલા આ પહોંચી જાય છે અથવા એને ખેલાડીને ટચ કરે છે, બોલ ટચ કરે તો પણ આઉટ ગણાય છે. રનર બેઝ લાઈન છોડીને 3 ફૂટથી વધુ બહાર નીકળી જાય, પિચિંગ થાય તે પહેલા રનર બેઝ છોડી દે તો પણ બેટર આઉટ ગણાશે. બેટર જો 3 ફૂટથી રનર બેઝ લાઈન છોડી એટલે જે બેઝ લાઈન છે ત્યાંથી 3 ફૂટ દૂર જતો રહે એટલે બેટર ને બોલ અડાડી દો એટલે આઉટ ગણાશે. અને જે પિચિંગ થાય છે તે પહેલા જો રનર છે એ બેઝ છોડે છે એટલે જો અહીંયા એક પિચિંગ કરતો હોય છે ખેલાડી અને અહીંયા બેઝ ઉપર વારા ફરતી બીજા ખેલાડીઓ હોય છે તો પિચિંગ કરે એ પહેલા આ દોડી શકતો નથી, જો દોડે તો આઉટ છે. ખ્યાલ આવે છે? દોડે તો આઉટ છે. ચાલો ત્યારબાદ બોલના પ્રકારો. ચલો આની વાત આપણે કરી હતી ને કે બોલના પ્રકાર છે આપણે જોવાના છે. સ્ટ્રાઇક બોલ કોને કહેવાય છે, ડેડ બોલ છે, ફૂલ બોલ છે. તો નો બોલ કોને કહેવાય છે? ચાલો બોલના પ્રકાર છે. પિચિંગ નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા બોલ બેટરના ખભાથી ઉપર કે ઘૂંટણથી નીચે જાય તો નો બોલ છે. જો આ ઘૂંટણ છે એનાથી નીચે જાય અને શોલ્ડર છે એનાથી ઉપર જાય તો બોલ નો બોલ છે. ફાઉલ બોલ કોને કહેવાય છે? ચાલો તો ફટકારેલો બોલ હોમ પ્લેટ અને ફર્સ્ટ થર્ડ બેઝની રેખાની બહાર જાય એ પહેલા 2 ફાઉલ બરાબર 1 સ્ટ્રાઇક થાય છે. જો 2 ફાઉલ થાય એટલે 1 સ્ટ્રાઇક થાય છે. ફાઉલ બોલ કરે છે એટલે આ બેઝ લાઈન છે, આની બહાર બોલ ફટકારે છે. ખ્યાલ આવે છે? જો આ છે આપણું આખી આ રીતનું આખું પતંગાકાર ગ્રાઉન્ડ હોય છે, બેટર અહીંયા ઊભો છે આ બાજુ ફેંકી દે છે, બોલ ફટકારે છે, બોલ આ બાજુ જતો રહે છે તો ફાઉલ બોલ ગણાય છે. શું ગણાય છે? ફાઉલ. પછી આ બાજુ ગણાય છે તો બીજો ફાઉલ મારે છે ત્યારે એ શું ગણાય છે? 1 સ્ટ્રાઇક ગણાય છે. શું ગણાય છે? 1 સ્ટ્રાઇક ગણાય છે. ચાલો બોલ ફેંકાઈ જાય પણ બેટર દ્વારા રમવામાં ન આવે. શું કીધું? બોલ ફેંકાઈ જાય પણ બેટર દ્વારા રમવામાં આવે નહીં અથવા ગેરકાયદેસર પિચિંગ હોય, પિચિંગ ગેરકાયદેસર કર્યું હોય તો એને ડેડ બોલ ગણવામાં આવશે. શું આવશે? ડેડ બોલ ગણવામાં આવશે. ચાલો આ બોલના પ્રકારો છે કે બોલ કઈ રીતે હોય છે. હવે રનની ગણતરી કઈ રીતે કરવાની? જો આ બધા નિયમો ખૂબ જ સમજવા જેવા છે. રનની ગણતરી કઈ રીતે કરવાની છે તો સ્ટ્રાઇક આઉટ છે એની અંદર આવે છે બેટ્સમેન દડાને ફટકારે, રનર ક્રમશઃ પ્રથમ બીજાથી ત્રીજા અને ત્રીજાને હોમ પ્લેટને સ્પર્શ કરે એટલે કે અહીંયાથી બોલ ફટકારવામાં આવે છે, અહીંયાથી આ બેઝ ઉપર જાય છે, ત્યાંથી આ બેઝ ઉપર જાય છે, ત્યાંથી આ બેઝ ઉપર જાય છે, ત્યાંથી અહીંયા આવે છે ત્યારે 1 રન પૂર્ણ થાય છે. હવે એની અંદર બેટરે એક વખત બોલ ફટકાર્યો એટલે બધા જગ્યાએ જવાની એવું નથી કે અહીંયાથી છેલ્લે સુધી પહોંચવું ફરજિયાત છે. આવું છે ને અહીંથી અહીંયા જાય છે, અહીંયા હોલ્ડ કરી શકે છે, ત્યાંથી પછી બીજો બેટર આવે એ બોલ ફટકારે એટલે આ બેટર છે અહીંયા જાય છે, આ બેટર છે અહીંયા જાય છે. એવી રીતે ફરીથી જો કદાચ વધારે દૂર ગયો ત્યાંથી અહીંયા આવતો રહે છે. આવી રીતે અહીંયાથી અહીંયા જેટલા ખેલાડીઓ
પૂરો રાઉન્ડ કરી એટલા રન ગણાય છે. બેટર 3 આઉટ થાય તે પહેલા હોમ પ્લેટ પર પહોંચે તો જ રન ગણાય છે. હવે 3 આઉટ થાય, જો અહીંયાથી ધારો કે આ 4-4 બેઝ ઉપર છે અને આને કે બોલ ફટકારે છે અને આ અહીંયા પહોંચે એ પેલા એક જ વિકેટ બાકી છે અને જો આઉટ થઈ જાય તો આ રન ગણાય છે નહીં. બિલકુલ યાદ. ચલો બિલકુલ તમારે આ છે એને મગજમાં બેસાડવાનું છે કે 3 આઉટ થાય એ પહેલા આ બેઝે પહોંચે તો જ રન ગણાય છે અને 3 આઉટ થાય એટલે એક પારી પૂરી થાય છે. આવી કેટલી પારી આવે છે? 7 પારી આવે છે. સ્ટ્રાઇક આઉટ કોને કહેવાય છે? જો પિચર દ્વારા ફેંકાયેલા 3 સારા દડા બેટ્સમેન ચૂકી જાય તો આઉટ ગણાય છે. બેટર 3 સ્ટ્રાઇક ની પણ હમણાં પણ વાત કરી, 3 સ્ટ્રાઇક બોલ થાય એટલે બેટર આઉટ ગણાય છે. ચલો નિષ્કર્ષ શું છે આની અંદરથી? નિષ્કર્ષ શું નીકળે છે? તો સોફ્ટબોલ એ ચપળતા, ઝડપ અને ટીમ વર્કની રમત છે. શેની રમત છે? ટીમ વર્કની. સુરક્ષાના સાધનો હેલ્મેટ છે, ગ્લોવ્સ છે, પહેરવાના અનિવાર્ય છે, ચેસ્ટ ગાર્ડ છે, બેટરે પહેરવું. આભાર. તો આજના આ વિડિયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો. આ ચેનલની અંદર આપણે સંપૂર્ણ સિલેબસ છે એને કવર કરવાના છીએ. છતાં આપણે એ પણ કહી શકીએ છીએ કે તમને ફ્રીમાં આટલું નોલેજ છે અથવા તો આવા વિડીયો છે એ તમને ક્યાંયથી પ્રોવાઈડ થવાના નથી. બિલકુલ મફત આપણી ચેનલ છે અને મફત આપણે ભણાવીએ છીએ. તો ઘણા મિત્રોને ફ્રીની કોઈ કદર હોતી નથી, કારણ કે ઘણી વખતે આપણે કહેતા હોઈએ છીએ કે વિડીયોની અંદર કે આ બાબત છે એને તમારે કોમેન્ટ કરવાની છે અથવા તો આ વસ્તુ છે એ તમારે કોમેન્ટ કરવાની છે, તો એ કોઈ મિત્રો કોમેન્ટ કરતા નથી. કોઈ કરે છે પરંતુ ઘણા મિત્રો જોઈએ છે. તો એ દરેક મિત્રોની પણ ફરજ બને છે કે ફીડબેક આપતા રહીએ. ફીડબેક આપવાથી શું થશે? તો મારો ઉત્સાહ છે વધતો રહેશે. બાકી મેં તો કંઈ ફી તો કોઈ પાસેથી લીધેલી છે નહીં. મને ગમે ત્યારે હું વિડીયો અપલોડ કરું અને ગમે ત્યારે બંધ પણ કરી શકું છું. કોઈ મને કહેવાવાળું છે નહીં. છતાં આપણે જે મિત્રો મારી સાથે પહેલેથી જોડાયેલા છે એમના માટે ગમે ત્યારે ગમે ટાઈમ લઈ ગમે ત્યારે ટાઈમ કાઢી અને એમના માટે વિડીયો છે એ અપલોડ કરું છું, બનાવું છું. કોઈ પણ કામ હોય તો અહીંયાથી તરત કામ પતાવી અને વિડીયોના ટાઈમે છે વિડીયો ઉતારી અને વિડીયો અપલોડ પણ કરી દેતો હોઉં છું. તો આટલી બધી મહેનત લાગતી હોય છે મિત્રો, વિડીયો છે એને લાઈક કરવાનું પણ રાખી દેવાનું છે. સાથે સાથે બન્યા રહેજો. આ ચેનલની અંદર સંપૂર્ણ સિલેબસને કવર કરવાનો છે અને આ ચેનલ સાથે તમે જોડાયા છો એટલે શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામની માહિતી, ગાઈડન્સ, લેક્ચર આ ચેનલની અંદર તમને મળી જશે. જય હિન્દ, જય ભારત. બન્યા રહેજો આ ચેનલની અંદર.